કમિશનની રિપોર્ટને ભારતે કડક શબ્દોમાં નકારી કાઢ્યો છે. ભારતે કેનેડિયન કમિશનની રિપોર્ટને કડક શબ્દોમાં નકારી કાઢ્યો છે, જેમાં તેને કેનેડાના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 28 જાન્યુઆરી 2025ના રોજ પ્રકાશિત થયેલા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભારત અને ચીન બંને કેનેડાના ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ આરોપોને બિનમૂલ્યવાન અને આધારહીન ગણાવ્યા છે. MEએ એક મજબૂત નિવેદનમાં કેનેડાને ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો આરોપ લગાવ્યો. મંત્રાલયે હાઇલાઇટ કર્યું કે આવી ક્રિયાઓએ ગેરકાયદેસર સ્થળાંતર અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. અમે કથિત હસ્તક્ષેપની કથિત પ્રવૃત્તિઓ વિશે રિપોર્ટ જોયો છે. હકીકતમાં કેનેડા જ છે જે સતત ભારતના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે, તેમ MEએ જણાવ્યું. જસ્ટિસ મેરી જોઝે હોગ દ્વારા નેતૃત્વમાં આવેલા કેનેડિયન કમિશનની રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે કેનેડિયન ચૂંટણીને પ્રભાવિત કરવા માટે રાજદ્વારી અધિકારીઓને પ્રોક્સીનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું કે કેટલાક કેનેડિયન રાજકારણીઓને ગુપ્ત રીતે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી. ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે, જોર આપ્યું છે કે તે અન્ય રાષ્ટ્રોની સંપ્રભુતાનો સન્માન કરે છે અને તે જ અપેક્ષા રાખે છે. MEના નિવેદનમાં ગેરકાયદેસર સ્થળાંતરને સક્ષમ બનાવતી સપોર્ટ સિસ્ટમને સમાપ્ત કરવાની પણ માંગ કરવામાં આવી હતી, જે બંને દેશો વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે. આ આરોપોને કારણે ભારત અને કેનેડાના રાજનૈતિક સંબંધોમાં તણાવ આવ્યો છે. બંને રાષ્ટ્રો આ ચિંતાઓને ઉકેલવા અને એકબીજાની સંપ્રભુતા અને આંતરિક મામલાઓનું સન્માન કરતા ઉકેલ તરફ કામ કરવા માટે વધુ ચર્ચામાં જોડાવાની અપેક્ષા છે.